અમદાવાદમાં ગેરકાયદે વસવાટ કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થઈ અને અમદાવાદ પોલીસ કમિશનર પોતે મેદાનમાં ઉતર્યા. ચંડોળા તળાવ આસપાસના વિસ્તારની પોલીસ કમિશનર જીએસ મલિકે મુલાકાત લીધી. પકડાયેલા બાંગ્લાદેશીઓના રહેઠાણ વિશે તેમણે માહિતી મેળવી. 143 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની કાર્યવાહી તેજ થઈ રહી છે, ત્યારે ક્રાઇમ બ્રાન્ચે ડિપોર્ટ માટેની કાર્યવાહી શરૂ કરી. 100 જેટલા બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવા પ્રસ્તાવ મોકલાયો છે અને અન્ય 43 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ માટેની કાર્યવાહી ચાલુ છે. આપણે જે જુદા જુદા જગ્યાઓ કોમ્બિંગ ઓપરેશન કર્યા હતા અને ખાસ કરીને જે ઈસનપુરના ચંડોલા તળાવવાળા જે વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું, એમાંથી આપણે અત્યાર સુધી કુલ 143 એટલે 143 ઇલીગલ ઇમિગ્રન્ટ્સ આપણે જાણવામાં મળ્યું છે અને એમની આગળની તજવીજ ચાલુ છે અને જે બાકીના શકમંદ છે એમના અમે ડોક્યુમેન્ટ્સ ચકાસી રહ્યા છે. પોલીસ દ્વારા જુદા જુદા જાણવા જોગ દાખલ કરવામાં આવેલ છે, જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ અમુક લોકો પાસે ખોટા ડોક્યુમેન્ટ હોવાનું પ્રસ્થાપિત થાય છે, જેના ઉપર આગળ પોલીસ કાયદેસર કાર્યવાહી કરશે. એમાં પાસપોર્ટની વેરિફિકેશન દરમિયાન એવું આપણે ધ્યાન આવ્યું છે કે ઘણા બધા શંકાસ્પદ પાસપોર્ટ છે જે ઇસ્યુ થયા છે અને એ લોકો હાલમાં ક્યાં છે એ મળતા નથી અને જે એમના કાગળો પાસપોર્ટ વેરિફિકેશન દરમિયાન રજૂ કરવામાં આવેલો હતો એ શંકાસ્પદ જણાઈ આવેલ છે. એમને ઉપર અમારી તજવીજ હાથમાં ચાલુ છે. અગાઉ પણ અહીંયા આ એરિયામાં કાર્યવાહી થઈ હતી. 2009-10 પણ કાર્યવાહી થઈ હતી, ફરી અનક્રોચ થઈ ગયા છે, તો એના વિરુદ્ધ આપણે કાર્યવાહી તો કરવામાં આવશે. હાલમાં તો આપણે જોઈએ કે અહીંયા હાલમાં શું પ્રવૃત્તિ અને એ મોટા ભાગે અહીંયા જે તમે જુઓ તો બાંગ્લાદેશીઓ આવીને બહુ આ જાણીતા છે એરિયા કે અહીંયા ગેરકાયદેસર આવતા બાંગ્લાદેશીઓ અહીંયા રહે છે અને જાણીતા છે અને અહીંયા બાંગ્લાદેશીઓ ખાસા પકડાયા પણ છે. છેલ્લા મેં 20 વર્ષની હિસ્ટ્રી જોતા હતા, અહીંયા ખાસા પકડાતા હોય છે.